હાય ગાઈઝ, આજે આપણે ફરાળી લોટ ઘરે જ બનાવીશું. બજારમાં જેવો મળે છે સેમ એવો જ તમે ઘરે પણ તૈયાર કરી શકો છો. તો એમના માટે માપનું હોવું ખાસ જરૂર છે કે પરફેક્ટ માપ હશે ને એટલે લોટ છે એકદમ સરસ બજાર જેવો તૈયાર થશે. તો એમના માટે થઈ મેં એક બાઉલ ભરી આખો રાજગરો લીધો છે, એક બાઉલ ભરી અને મોરૈયો એટલે કે જે સાંબો કહીએ છીએ એ લીધો છે, અને અડધું બાઉલ સાબુદાણા લીધા છે. હવે એક પેન લેશું, એને હળવી એવી ગરમ થઈ ગયા બાદ એમની અંદર સાબુદાણા છે એ લઈ લેશું. અડધું બાઉલ સાબુદાણા છે એમને આપણે લગભગ 3 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર શેકવાના છે. આમ કરવાનું કારણ શું છે? એક તો એ સરસ એવા પીસાય અને પાવડર તૈયાર થઈ શકે, લોટ એમનો પરફેક્ટ તૈયાર થાય, અને સાથે સાથે એમાં રહેલો જે ભેજ છે ને એ દૂર થઈ જશે ને એટલે આપણો લોટ છે એ લાંબો ટાઈમ સુધી બિલકુલ ખરાબ નહીં થાય. હવે લગભગ 3 મિનિટ જેટલો સમય થઈ ચૂક્યો છે, અને હવે આપણી પાસે રહેલો જે મોરૈયો છે, સાંબો છે એ લઈ લેશું, અને એમને પણ આપણે એ ક્રિસ્પ કરવાનું છે. એટલે આપણું વાસણ ગરમ છે, એમાં રહેલા સાબુદાણા ગરમ છે, એટલે એ 2 મિનિટની અંદર તો ઓલમોસ્ટ એ ક્રિસ્પી એમનો દાણો છે એ તૈયાર થઈ જશે અને પીસવામાં એકદમ આસાની રહેશે. હવે જુઓ, આપણે જે રાજગરો લીધો છે એ આખો રાજગરો છે. તમારે જો લોટ લેવો હોય તો આપણે આ પ્રોસેસ છે એમને જે શેકવાની પ્રોસેસ છે એ સ્કીપ કરવાની છે, એ કરવાની જરૂરિયાત નથી. એટલે બસ આ બંને મિશ્રણને સારી રીતે શેકી લેશું અને ચેક કરી લઈએ કે હા એ સરસ એવું ગરમ થઈ ગયું છે એવું લાગે તો આપણે એમાંથી ચપટી આ મિશ્રણ છે એ લઈ લેશું અને દાંતમાં દબાવી અને ચેક કરી લઈએ કે હા એમનો ભૂકો સરસ થઈ જાય છે. એટલે બસ ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા બાદ જ આપણે રાજગરો છે એ લઈ લેશું, કારણ કે જો ગેસની ફ્લેમ ચાલુ રાખીશું ને તો શું થશે કે રાજગરો ફૂટી અને એમની ધાણી છે તૈયાર થઈ જશે. આપણે એ નથી કરવાનું, આપણે તો એમનો લોટ બનાવવાનો છે, અને એમના દાણાને માત્ર અને માત્ર ગરમ કરીશું, ક્રિસ્પી કરીશું. એટલા માટે થઈ વાસણ જાડું છે એટલે થોડી વાર માટે ગરમ જ રહેવાનું છે, અને અંદર રહેલું જે સાબુદાણા અને મોરૈયો છે એ પણ એકદમ સરસ ગરમ છે. એટલે એમની સાથે આ રીતે તમે હલાવશો ને 1-2 મિનિટ માટે એટલે સરસ એવા એ પણ એમના દાણા છે રાજગરાના એ પણ સરસ ક્રિસ્પી થઈ જશે. હવે બધું જ મિશ્રણ છે સારી રીતે ગરમ થઈ ચૂક્યું છે, તો એક પ્લેટની અંદર લઈ લેશું અને એમને હળવું એવું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા બાદ જ આપણે એમને પીસવાનું છે. તો આપણે એમને સાઈડ પર રાખી 10 મિનિટ માટે પંખાની નીચે અથવા તો આમનામ જ રહેવા દઈશું, એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચર એમનું આવી જશે. હાથની મદદથી આ રીતે ચેક કરી લેવાનું કે હા હવે ગરમ નથી, તો આપણે મિક્સી જાર લઈ લેશું, અને મિક્સી જારની અંદર આપણે થોડું થોડું મિશ્રણ લેતા જશું ને એકદમ સારી રીતે પીસી લેવાનું છે. અને જુઓ, આપણે પીસતી વખતે શું યાદ રાખવાનું છે કે જો તમારે જાડું એમનો કરકરો લોટની જરૂરિયાત હોય, હાંડવો છે, ઢોકળા છે અથવા તો ભાખરી છે એ બનાવવા માટે જો લોટની જરૂરિયાત હોય તો એકદમ આપણે એમને ઝીણો પાવડર ફોર્મમાં પીસવાની જરૂરિયાત નથી. આપણે બસ જો આ રીતનું મિશ્રણ થઈ ગયા બાદ શું કરીશું કે એક ચાળણી લેશું, જેમાં સાર છે એ હળવા એવા મોટા હોય એ ચાળણી લેશું અને એમને અંદર આપણે ચાળી લેશું, અને ઉપરના ભાગે જે આવે છે એ લઈ લેશું, અને એમને જાડા લોટ તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ થોડી ચાળણી છે એ જાડી છે એટલે મિશ્રણ છે ઓલમોસ્ટ નીકળી જશે. કોઈ સાબુદાણાનો મોટો દાણો રહી ગયો હશે ને તો એ ઉપર આવી જશે. તો આપણે લઈ લેશું, અને જો એ તમારે એકદમ ઝીણું પાવડર ફોર્મમાં રાખવું હોય તો આપણે એકદમ ઝીણી જે મેંદો ચાળાય એવી ચાળણી હોય ને એ લઈ લેશું અને એમાં ચાળી લેશું. અને હવે જો મેં એકદમ ઝીણી ચાળણી લીધી છે, અને એમાં જે નીચે લોટ આવશે એ લોટનો તો આપણે બહુ બધી જગ્યાએ ઉપયોગ કરી શકશું. એમાંથી તમે થેપલા છે, રોટલી છે, પૂરી, પરાઠા છે, કોઈ પણ વસ્તુ છે એ બનાવી શકો છો. અને ફ્રાય કરવા માટે કચોરી છે, સમોસા છે, એમાં પણ તમારે જો આ લોટનો ઉપયોગ કરવો હોય તો તમે ચોક્કસથી એ લોટનો ઉપયોગ કરી શકો છો. અને ઉપર જે દાણેદાર આવ્યો છે મેં તમને કીધું એ મુજબ ઇડલી, ઢોસા કોઈ પણની અંદર ઉપયોગમાં લઈ શકો એવો સરસ મજાનો ઉપર કરકરો લોટ છે એ આવી શકે છે. તો બસ આ રીતે આપણે બધું જ મિશ્રણ છે એ ચાળી લેશું, અને બસ એમને ચાળ્યા બાદ ઠંડુ થવા દેવાનો. લોટ છે ને એ ઠંડો થઈ જાય ને ત્યારબાદ જ આપણે એમને કોઈ પણ એરટાઈટ બરણીની અંદર ભરી લેશું. તો આ તમે જોયું ને કે આપણી પાસે 3 મીડિયમ સાઇઝના બાઉલ હતા, એમાંથી આપણે એક સાબુદાણાવાળું બાઉલ તો અડધું જ હતું. સાંબો એટલે કે મોરૈયો અને રાજગરો છે એ 2 સરખા ભાગે લીધા છે. અને તમારે આમની અંદર આ ત્રણેય મિશ્રણની સાથે સાથે જો તમારે બીજી વસ્તુ એક એડ કરવી હોય તો પણ તમે ચોક્કસથી કરી શકો છો. એ છે શિંગોડાનો લોટ. હા, બજારની અંદર શિંગોડાનો લોટ પણ ઉમેરવામાં આવે છે, અને મેં અત્યારે બજારનું લોટનું પેકેટ લીધું છે. હવે આપણે કમ્પેરિઝન કરી લઈએ કે બંને લોટમાં શું ડિફરન્સ છે. તો બાઉલ ભરી અને હું તમને બતાવું તો હળવો એવો જ સફેદ કલર છે બજારના લોટનો દેખાય છે. બાકી એમનું ટેક્સચર છે પરફેક્ટ આપણા લોટનું
અને જે બજારનો લોટ બન્યો છે એમનું ટેક્સચર છે બિલકુલ જ એક જ સરખું બન્યું છે. બજારના લોટની અંદર સિંગોડાનો લોટ છે ઉમેરવામાં આવે છે, તો તમે ચોક્કસથી અડધું બાઉલ સિંગોડાનો લોટ છે ઉમેરવો હોય તો ઉમેરી શકો છો. અને મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ જાય, લોટ છે એકદમ સરસ ઠંડો થઈ જાય, ત્યારબાદ આપણે એરટાઇટ બરણીની અંદર ભરી લેશું અને તમે લગભગ એમને 1 મહિનો સુધી આસાનીથી સાચવી શકશો. ફ્રીજની અંદર રાખશો તો તમે 2 થી 3 મહિના સુધી પણ એકદમ સારી રીતે એમને ઉપયોગમાં લઈ શકો છો. તો છે ને બનાવવું એકદમ આસાન, અને બજારમાં મળતા જે લોટ છે એમાં કોઈ ભેળસેળ છે એમનો પણ આપણે ખ્યાલ નથી હોતો. તો ઘરે શુદ્ધ થોડીક મહેનત કરી અને એક ફરાળ માટે થઈ અને ખાસ આ રીતે લોટ છે તમે ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.